એમ ફેક્ટરની વાત કરીએ, મમતા, મહિલા અને મુસ્લિમની, ખાસ કરીને સિદ્ધાર્થભાઈ, તમારાથી મારે જાણવું છે કે તમે એક સ્ટ્રેટેજિક એક્સપર્ટ પણ રહી ચૂક્યા છો. ખાસ કરીને જો બંગાળની તમામ બેઠકોની વાત કરીએ, અત્યારે દક્ષિણ બંગાળની જો ખાસ કરીને વાત કરીએ, તમને શું લાગી રહ્યું છે? 2021માં જે રીતના પરિણામો હતા ભાજપ માટે એક કપરો ચઢાણ ચોક્કસપણે કહી શકાય છે. આ વખત તમને શું લાગી રહ્યું છે કે કયા એવા ફેક્ટર્સ છે જે ખાસ કરીને દક્ષિણ બંગાળમાં ભાજપ કે ટીએમસી માટે કામ કરશે? કારણ કે મુદ્દાઓ બહુ બધા હતા. આઈપેકનો ઇસ્યુ હતો, સંદેશ ખાલીનો મુદ્દો છે, ખાસ કરીને આરજીકરનો મુદ્દો છે. આવા ઘણા મુદ્દા છે. રોજગારીની યોજનાઓ છે કે તમામ યુવાઓ જે છે તે બંગાળ છોડીને બહારના બીજા સિટીઝમાં જઈ રહ્યા છે, શહેરોમાં જઈ રહ્યા છે પોતાની નોકરી મેળવવા માટે. દક્ષિણ બંગાળમાં આ વખત કપરા ચઢાણો કેના માટે લાગી રહ્યા છે તમને? જી નીરુજી, તમે જે પહેલાં વાત કરી કે જે રુઝાન આવી રહ્યા છે, ઇટ્સ વેરી અર્લી ટુ પ્રિડિક્ટ એનીથિંગ, બિકોઝ અત્યારે પોસ્ટલ બેલેટનું આપણે જોઈ રહ્યા છીએ. લગભગ 9-10 વાગ્યાની આસપાસ, 10 વાગ્યાની આસપાસ આઈ થિંક પિક્ચર ક્લિયર થશે કે કઈ તરફ બંગાળની જે જનતા છે એનું મન કઈ તરફ ગયું છે. કમિંગ બેક ટુ બંગાળની જો વાત કરીએ તો આ વખતે જે ભયમુક્ત જે ભય હતું અને જે આપણે જોયું કે લાસ્ટ ટાઈમ 2021નું જે ઇલેક્શન થયું તો એમાં ફિયર ફેક્ટરના કારણે ખાસા બધા લોકો, જે બંગાળી માણસ જે છે, જે ભદ્રલોક છે, જે ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટેલિજન્સિયા છે, એ લોકો બહાર નીકળીને વોટ જ નહોતા આપવા જતા. અને એમાં એનું કેટલું ભય હોઈ શકે એનું એક ઉદાહરણ હું તમને આપું તો 77 સીટ્સ જે ભારતીય જનતા પાર્ટી જીતી હતી, એમાંથી લગભગ મારા પ્રમાણે 13 એમએલએઝે ડિફેક્ટ કરીને એ લોકોએ પછી એઆઈટીસી એટલે કે તૃણમૂલ કોંગ્રેસ જોઈન કર્યું હતું. તો આ જ બતાવે છે કે દેર વોઝ અ વેરી સ્ટ્રોંગ ફિયર એલિમેન્ટ, અને એના કારણે જ જે છે હવે કોઈ પ્રજાને તમે કેટલું દબાવી શકો. તો હવે જે છે આ એક સ્પ્રિંગ જે છે, અને આ આપણે જોયું કે જે મતદાન થયું 93%, 94% અને રેકોર્ડ મતદાન થયું. અને બીજી બાજુ આપણે જોઈએ તો જે એસઆઈઆરની જે પ્રક્રિયા થઈ, એસઆઈઆરની પ્રક્રિયામાંથી જે ખાસા બધા જે ડેડ વોટર્સ હતા, જે ખાસા બધા જે ઇલીગલ વોટર્સ હતા, એ લોકોની પણ આપણે બાદબાકી કરી. તો અને બીજું, આઈ થિંક આઈ ગીવ લોટ ઓફ ક્રેડિટ ટુ ઇલેક્શન કમિશન કે ઇલેક્શન કમિશને આ વખતે જે રીતે વોટિંગ કરાવ્યું કે જેમાં બમ્પર વોટિંગ પાછળનું કારણ પણ એ હતું, એક આપણી દર્શકો માટે, TV9 ગુજરાતીના દર્શકો માટે એક જાણવું આવશ્યક અને ઇન્ટરેસ્ટિંગ રહેશે કે છાપા વોટ કરીને બહુ પોપ્યુલર હતું. તો કમ્યુનિસ્ટ રેજીમમાં વોટ જે છે લગભગ 4 થી 5 વાગ્યા સુધી કે 4 થી 6 વાગ્યા સુધી વોટ છાપીને એક સાથે વોટ અપાતા હતા. તો આ જ ટ્રેડિશન જે છે, આ જ પ્રણાલી ટીએમસીએ પણ ચાલુ રાખી. અને 2021ના ઇલેક્શનમાં પણ બહુ જ છાપા વોટ, એ બાંગ્લા શબ્દ છે, એટલે કે આંખો બંધ કરીને તમે વોટ છાપતા હો એ પ્રક્રિયા. તો આ વખતે જ્યારે આપણે જોયું 25,000 જેટલી કંપનીઝ નીરુ ત્યાં બંગાળમાં ઉતારવામાં આવી, અને એ રીતે જે રીતે ઇલેક્શન કમિશને જે આખું ઇલેક્શન કન્ડક્ટ કરાવ્યું છે, તો એની પણ પ્રશંસા આપણે કરવી પડે કે બિલકુલ ભયમુક્ત થઈને અને મેક્સિમમ વોટર ટર્નઆઉટ જે આપણે જોયું એની પાછળ પણ આ જ કારણ છે કે ભય મુક્ત લોકો થયા અને મેક્સિમમ સંખ્યામાં આવીને